દાતાના બુલડોઝરની કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ સવાલ ઉઠાવતા હવે ખળભળાટ મચ્યો છે। ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર ભરત કાનાબારે બુલડોઝર સામે સવાલ ઉઠાવ્યા। ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી પ્રશંસનીય તે પ્રકારની વાત પણ ડોક્ટર ભરત કાનાબારે કરી હતી। ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવી પરિવારને સજા આપવી અયોગ્ય છે। સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકારે પાલન કરવું જોઈએ। ભાજપ સરકારની કાર્યવાહી સામે ભાજપના જ નેતાએ સવાલ ઉઠાવ્યા છે અને આ ભાજપના જ નેતાના સવાલથી હવે ખળભળાટ પણ મચ્યો છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકારે પાલન કરવું જોઈએ તે પ્રકારની વાત પણ ડોક્ટર ભરત કાનાબારે કરી હતી। જે ઉત્તર પ્રદેશમાં બુલડોઝર એક્શન ચાલી રહ્યું હતું તેને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે ટાંક્યું હતું કે જે આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ, તેમની સજા પરિવારને ન મળવી જોઈએ। કોઈનું આશિયાના કોઈના પણ હોય અને તેમને તોડી પાડવા તે કોઈ પણ પ્રકારનો ન્યાય નથી તે પ્રકારની વાત પણ સુપ્રીમ કોર્ટે કરી હતી। ત્યારે આ જ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકારે પાલન કરવું જોઈએ તે પ્રકારની વાત પણ ડોક્ટર ભરત કાનાબારે કરી છે। તો સમગ્ર રાજ્યમાં દાદાનું બુલડોઝર છે તે બુલડોઝર એક્શન ચાલી રહ્યું છે। આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી અને તેના પર જ સવાલ ઉઠાવ્યા છે ભાજપના દિગ્ગજ નેતા ડોક્ટર ભરત કાનાબાર। રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા। પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય। પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। તો ડોક્ટર ભરત કાનાબાર કે જેઓ ભાજપના દિગ્ગજ નેતા પણ છે અને તેઓએ જ હવે સવાલ ઉઠાવ્યા છે સરકાર સામે કે સમગ્ર રાજ્યમાં જે આરોપીઓ છે તેમની ગેરકાયદે સંપત્તિઓ છે તે ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ફેરવવાની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, હથોડા ફરી રહ્યા છે તેમની ગેરકાયદે સંપત્તિઓ પર। ત્યારે હવે ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર કે તેઓએ હવે સવાલ ઉઠાવ્યા છે બુલડોઝર કાર્યવાહી સામે। તેઓનું કહેવું છે કે ગુનેગારો પર જે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે પરંતુ આ ગુનેગારોની જે સજા છે તે તેમના પરિવારોને ન મળવી જોઈએ। સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સરકારે પાલન કરવું જોઈએ। ભાજપ સરકારની કાર્યવાહી સામે ભાજપના નેતાના સવાલથી પણ ખળભળાટ મચી ગયો। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી મનીષભાઈ, જે દાદાનું બુલડોઝર કાર્યવાહી છે તેના પર ભાજપના જ નેતા ડોક્ટર ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા, આપની પ્રતિક્રિયા? નિશ્ચિતપણે જે રીતે જાહેર જીવનના વ્યક્તિ તરીકે ડોક્ટર કાનાબાર અગાઉ ભૂતકાળમાં ભાજપા સરકારમાં ચાલતા ગોરખ ધંધા, ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર કાનૂન અનેક મુદ્દાઓ પર તેઓ એક જાગૃત નાગરિક તરીકે વારંવાર બોલે છે। પણ સૌથી અગત્યની વસ્તુ સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ સરકાર જે રીતે એક તરફી કાર્યવાહી કરે છે એટલે કે અસામાજિક તત્વોને પહેલા છૂટો દોર આપવાનો અને પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ કથળી જાય ત્યારે દેખાવ માટે બુલડોઝર ફેરવવાની જે ખેલ ચાલી રહ્યા છે જેને સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે એક અસામાજિક તત્વોના ટોલાના કારણે એના આખા પરિવારને દંડ ન આપી શકાય। એટલે કે સરકાર પોતે પેલા કાયદો વ્યવસ્થા સાચવવામાં સદંતર નિષ્ફળ હોય, અસામાજિક તત્વોને છૂટો દોર હોય અને પછી સુરાતનવાળી વાતો કરે એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરકારમાં થોડી પણ શરમ હોય અને સંવિધાનની સમજ હોય તો તાત્કાલિકપણે એ દિશામાં કામ કરવું જોઈએ। સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ। નિર્દોષ નાગરિકોને એના પરિવારને બેઘર કરવાને બદલે અસામાજિક તત્વોને અત્યાર સુધી 30 વર્ષથી ગુજરાતમાં ભાજપાના ભ્રષ્ટ શાસકોએ ચૂંટણી જીતવા, સત્તા ટકાવવા, સત્તા મેળવવા જે અસામાજિક તત્વોનો સાથ લીધો છે એની ઉપર કડક પગલાં લે તો જ આ કઈ વસ્તુને સ્થિતિ સુધરશે। ગુજરાતની અંદર ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે અને અસામાજિક તત્વો બેકાબુ છે, નિર્દોષ નાગરિકો ભય અને ડરમાં જીવે છે। તેવા સંજોગોમાં સરકાર પોતાની કેસ સેવિંગ માટે બુલડોઝરના નામે વાતો કરે, હકીકતમાં એને થોડી પણ શરમ હોય તો કાયદાનું સંપૂર્ણપણે પાલન કરાવે, નિર્દોષ નાગરિકોને ન્યાય આપે અને જે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે તેની ઉપર રોક લગાવે।
જી જી મનીષભાઈ અમારી સાથે જોડાયા, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર. તો જે દાદાની બુલડોઝરની કાર્યવાહી છે કે જે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર ફરી રહી છે તેના પર જ ભાજપ નેતાએ ખુદ સવાલ ઉઠાવ્યા છે અને જેને લઈ ખળભળાટ મચ્યો છે. પરિવારને સજા આપવી અયોગ્ય છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં પણ આ જ પ્રકારે નિવેદન આપવામાં આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે નિર્દેશ સરકારને કર્યા હતા કે આ પ્રકારે કોઈ પણ ગુનેગાર હોય તો તેમની સજા તેમના પરિવારને ન મળવી જોઈએ અને તે જ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા માટે પણ ડોક્ટર ભરત કાનાબારે સરકારને જણાવ્યું હતું. ભાજપની સરકારની કાર્યવાહી સામે ભાજપ નેતાના જે સવાલ છે જેને લઈ વિપક્ષે પણ સરકારની ઝાટકણી કાઢી. તો આ તરફ ભાજપ નેતાની સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે કોંગ્રેસ નેતા હવે સમર્થનમાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરે ભાજપ નેતાની વાતને સમર્થન આપ્યું. ડોક્ટર ભરત કાનાબારે ગરીબોની ચિંતા કરી તે સારી બાબત છે તે પ્રકારની વાત વિરજી ઠુમ્મરે કરી. ભાજપની નીતિ રીતિ ગરીબ માણસો વિરોધની છે. ભરતભાઈની પોસ્ટ અભિનંદનને પાત્ર. ગરીબો પર રોફ જમાવવાની ભાજપની નીતિ રીતિ રહી છે તે પ્રકારના આક્ષેપો પણ વિરજી ઠુમ્મરે કર્યા. આજે એમણે ગરીબ માણસોની ચિંતા કરી છે, અભિનંદન પાત્ર છે. 25 વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે, અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલડોઝર ચલાવી રહ્યા છે. ગુંડાગીરી પકડવી હોય તો પકડે. વિધાનસભામાં ધારાસભ્ય બેઠા છે, એમાં 50% ભાજપના ગુંડા છે. એમને પકડે, હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે. પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિનીતિ છે, આ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાતને બદનામ કરવા માટે ચાલી રહ્યું છે. માત્ર ગુજરાતમાં નહીં, દુનિયાના અનેક દેશોમાં, ભારત દેશની અનેક રાજ્યોમાં પણ આવા દબાણ થયા છે. રેલવે ટ્રેક ઉપર દબાણ થયા છે, રસ્તા ઉપર પણ દબાણ થયા છે. દબાણ જ્યારે થાય છે ત્યારે તંત્ર શું કરે છે? 25 વર્ષથી મકાન બંધાયા પછી આજે એને પાડવા માટે નીકળી જાય છે. ઘાતક છે. ગરીબ માણસો માટેની આ મુશ્કેલી છે. એમને પોતાને એક 25 વારનું બાંધકામ કરે તો એમના મકાન પાડવા માટે બુલડોઝર ફેરવવા છે. કરોડો રૂપિયાની ગૌચરની જમીન, ચાઇનાએ 4000 એકર જમીન પડાવી પાડી છે. ભારતીય જનતા પાર્ટી શું કહેવા માંગે છે? રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં બોલ્યા, પરંતુ ગરીબ માણસોને હજુ પણ વધારે ગરીબ બનાવવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે. ધર્મના નામે જીતી રહ્યા છે, જીતે છે, ભલે જીતે, હું એમાં ના નહીં પાડું, પરંતુ આજે ગુજરાત બરબાદ થયું છે, દેશ બરબાદ થતો છે.